પૂર્વે આરોગ્ય વિભાગે સફાળું જાગ્યું। વડોદરામાં દશેરા પૂર્વે ફાફડા જલેબી વિક્રેતાઓને ત્યાં આરોગ્ય વિભાગના દરોડા। વડોદરામાં દશેરા તહેવારને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એએમસીનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે। તંત્ર દ્વારા શહેરમાં ફાફડા જલેબીનું વેચાણ કરતા વિક્રેતાઓને ત્યાં સઘન તપાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ ઝુંબેશ અંતર્ગત વિવિધ ફરસાણની દુકાનોમાંથી ફાફડા અને જલેબીના નમૂનાઓ લેવાની કાર્યવાહી કરવામાં આવી, જેને પૃથ્થકરણ માટે પ્રયોગશાળામાં મોકલી આપવામાં આવી છે। આ તપાસ દરમિયાન મકરપુરા વિસ્તારની એક દુકાનમાં અસ્વચ્છતા અને ચોખ્ખાઈના ધારાધોરણનું પાલન ન થતું હોવાનું માલુમ પડ્યું હતું, જેને પગલે આરોગ્ય વિભાગે તાત્કાલિક દુકાન સંચાલકને નોટિસ ફટકારી હતી અને સ્વચ્છતા જાળવવા માટે સૂચના આપી હતી। જો કે આ સમગ્ર કાર્યવાહી પર એક મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે। સૂત્રોના અહેવાલ મુજબ આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલા ફાફડા જલેબીના નમૂનાઓના પ્રયોગશાળાના પરિણામે દશેરાનો તહેવાર પૂર્ણ થયાના ઘણા દિવસો બાદ આવશે। ત્યાં સુધીમાં તો હજારો નાગરિકો ઉત્સાહથી આ ફાફડા જલેબીનું આરોગ્ય કરી ચૂક્યા છે। આથી યોગ્ય સમયે પરિણામ ન મળવાથી ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કે અયોગ્યતા હશે તો પણ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થવાની સંભાવના રહે છે। તહેવારના બરાબર સમય નહીં પણ પૂર્વેથી જ આ કામગીરી થાય અને તે અહેવાલો મળે તે જરૂરી હોવાનું તજજ્ઞો માની રહ્યા છે। કાલે દશેરાનો જે તહેવાર છે એમાં લોકો ફાફડાના જલેબીનું ખાસ સેવન કરતા હોય છે। એના બાબતે આપણે છેલ્લા 4-5 દિવસ વડોદરા વિસ્તારમાં ચેકિંગની કામગીરી હાથ ધરેલી હતી। આજ રોજ ઝુંબેશ રૂપે તમામ વિસ્તારમાં જે 8 ફૂડ સેફ્ટી 8 ટીમ છે વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારમાં સેમ્પલની તેમજ ચેકિંગની કામગીરી હાથ ધરેલ છે। જેમાં અત્યારે લોહીનો રોડ પર આવેલ લક્ષ્મી ફરસાણની દુકાનમાં ફાફડા જલેબી બેસન અને તેલના નમૂના લેવામાં આવે છે અને આ કામગીરી આગળ ચાલુ છે। હાઇજેનિક કન્ડિશન બાબતે અમે શિડ્યુલ ફરી નોટિસ આપેલ છે।